आज़ादी के बाद से मुसलमान हमेशा कांग्रेस के साथ रहा है, लेकिन कांग्रेस के जितने भी हुकूमतें आई उन्होंने मुस्लिम समाज का विकास किया ही नहीं है। सिर्फ मुसलमानों के मत लेने के लिए उसका हमेशा शोषण किया है। और नरेंद्र भाई मोदी ने जब से 5 साल में गुजरात की सरजमीन पर वो मुख्यमंत्री बने, तब से गुजरात का हर क्षेत्र विकास हुआ है। और बीजेपी की सीट 17 बरस के बाद ऊना की सरजमीन पे आई। अब हम चाहते हैं कि नरेंद्र भाई मोदी के नेतृत्व में यहाँ के एमएलए है वो ऊना का पूरे से पूरा विकास करे। अब नरेंद्र भाई मोदी से गुजरात के मुसलमान अच्छी उम्मीद रखते हैं। मोदी साहब के विकास हुए न उसके मानसू के विकास हुए या आप उन्हें अभी आप किधर से आए? आप? मैं तो अहमदाबाद से आए हैं, बराबर। ये 35 किलोमीटर ख्याल होगा तो आपको खबर पड़ गया होगा कि ऊना आ गया है। इतने बड़े गड्ढे हैं, तब आपको मालूम पड़ जाता कि ऊना आ गया है। तो आपको हमारे कहने की कोई जरूरत नहीं है भाई साहब, आप खुद ही देख लो। कोई विकास काम तो थયું જ નથી। પણ મોટી આજની સરકારમાં ચૂંટાયેલા જે સભ્યો છે અહીંના તથા હું તો એમ જાણ કરું છું કે અહીંથી ગાંધીનગર જે છે અમારા નરેન્દ્ર સાહેબ મોદી તેઓ મોટી બંગાળો ફાડે છે કે આ વિકાસ છે। શેનો વિકાસ છે? क्यों विकास करो? एक बोर्ड मारी दिए છે એસટી ડિપો ઉપર, અને તેની અંદર એક બાળક ઊભી રાખી દે છે, એને ચોપડી દાનમાં આપે છે, એને એમ કે વિકાસ છે? અરે મને તો શરમ આવે છે કે એક નહીં જેવી ચોપડી 10 રૂપિયાની કિંમતે તમે એને થંભાવો છો અને એનો તમે ફોટા પડીને તમે જાહેરમાં ફોટો પડીને એમ કહો છો કે આ વિકાસ છે। આનું નામ વિકાસ કહેવાય? શું વિકાસ કહેવાય? આ વિકાસ નથી। पानी जाने की मुसीबत है, कोई गटरा नहीं बनाता, इतना में जाते कोई सुनता नहीं है हमारी की तकलीफ है। हर चीज की तकलीफ है। અહીંયા પાણીની તકલીફ છે, અહીંયા રોડની તકલીફ છે, અહીંયા લાઇટની તકલીફ છે। તમને હું બતાવીશ અને તમે કેમેરા ફેરી જોઈ પણ લેશો, તમે મુલાકાત કરશો કે આ એરિયાના અંદર કેટલી ગંદકી થાય છે। ઘણા આવે છે સાફ કરવા માટે। હવે માનો કે સીધા રોડે વયા જાય, અહીંથી જે ખર્ચો પડ્યો એના માણસો ટ્રેક્ટર પર બેઠા ઉતરવાની તસદી નથી લેતા। જે બૈરાઓ ગલીમાંથી નીકળીને નાખી દે છે ડોલ, બીજા ગલીમાં જાય તો ત્યાં આવીને નાખી દે, કચરાના ડોબા આવી નાખી દે। પણ અહીંથી તમે 10 કદમ અને 15 કદમ ચાલો મોટા પીર સામે દરગાહની પાછળના એરિયો આવેલો છે, ત્યાંથી સીધું કમરવાળે જવાય છે। તે એરિયાના અંદર નગરપાલિકા દ્વારા પેટીઓ મૂકવામાં આવી છે અને એ પેટી 15 દિવસે સાફ કરવા નથી આવતા। ત્યાંના માણસો કેમ રહે છે એ જ અમને ખબર નથી પડતી। એ લોકો ફરિયાદ કરીને મરી ગયા। अब नरेंद्र भाई मोदी से गुजरात के मुसलमान अच्छी उम्मीद रखते हैं। खांड फैक्टरी હતી એ પણ બંધ થઈ ગઈ, બરોબર। ઉદ્યોગ કોઈ છે નહીં, ઉદ્યોગ તો ભાજપવાળાનો ઉદ્યોગ થાય એટલી વાર આયા, બીજોનો ઉદ્યોગ થતો નથી, બરોબર ને। તમારી સામે જોયેલું હાલ છે કે આ કૂતરો હવારનો મળી ગયો, ચીફ ઓફિસર સાહેબને કીધું તો એ નથી લેવા આવતા, તો બીજો અમારો શું વિકાસ કરતા હતા? ખાલી કૂતરો ઉપાડી લે તો અમારો વિકાસ થઈ गयो। 4 महीने गए, हमारा बच्चा बीमार हो गया, कितनी गंदगी हमारे घर में रोड पे हो गई, फिर भी हमको कोई जवाब दिया नहीं। हम गए हमको रोड सुधार दो तो भी हमारा रोड का कोई देखने के भी नहीं आया। अब नरेंद्र भाई मोदी से गुजरात के मुसलमान अच्छी उम्मीद रखते हैं। પાણીના પ્રશ્ન તો પહેલા ગટર નથી સાફ કરવા, તો ગટર તો કેવી અમારી ભરેલી છે, કોઈ આવતું જ નથી। નાના બચ્ચા છે અહીંયા, નાના બાળકો ભણવા આવે છે। भाजपा सरकार ने तो पानी के लिए कोई सुविधा ही नहीं। अब नरेंद्र भाई मोदी से गुजरात के मुसलमान अच्छी उम्मीद रखते हैं। મોદી સાહેબને દેખાડશો તમે ક્યાં હાલત છે ઉના જિલ્લાની? રામરાજ છે, બધું અંધેર ખાતો છે, લાઇટો નથી।